તો કેમ છો ગાઈસ? જય માતાજી બધાને. તો ગાઈસ હમણાંથી આપણા વ્લોગ નતા આવતા, આપણે થોડું કામ હતું એટલે, પણ આજથી વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે આપણે રોજ વ્લોગ આવશે. તો ગાઈસ 1 વાગ્યો છે ને આટલા વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. મમ્મીની આ બાજુ જમે છે, પપ્પાને બંને. આજે એમને આઠમ છે એટલે શું કહેવાય ફરાર કરે છે ને ભાઈ તો જમીને દુકાને ગયો. અને આજે આપણે ગણપતિ વિસર્જન માટે જવાનું છે, એટલા માટે આપણે વ્લોગ આજ સ્ટાર્ટ કરી દીધો છે. તો વ્લોગમાં બન્યા રહેજો, આપણે તમને બધું બતાવશું. તો ગાઈસ આપણે જઈએ છીએ હવે ગણપતિએ. કલા એમના ઘરે બેહારેલા છે, તો અત્યારે વિસર્જન કરવાનું છે. હેડે હેડે તો ગાઈસ બનાસ નદીમાં જવાનું છે વિસર્જન કરવા, ગણપતિનું વિસર્જન કરવા. તો ગાઈસ આપણે હવે જઈએ છીએ ગણપતિનું વિસર્જન કરવા. જો મહેશભાઈની રિક્ષા લઈને જઈએ છીએ. અને ડાલુ આવે છે પાછળ, દેખાતું નથી, શેઠું છે પણ ડાલુ પાછળ આવે છે. આપણે રિક્ષા છીએ, આ બધા જઈએ છીએ. આ છે ઇન્સ્ટા કિંગ કાજલ ઠાકોર છે, અને આ છે એમના હસબન્ડ મહેશભાઈઓ. તો ગાઈસ આપણે હવે પહોંચીએ નદી. તો ગાઈસ આપણે હવે પહોંચી જવા આવ્યા. તો આગળ ડાલુ જાય છે, અમે પાછળ રહી ગયા. શું કે જાની, શું કેવું તારે? કઈ કેવું હે કે બે શબ્દ કે? વિડિયો ને લાઈક કરજો. બરાબર. જાની કહે કે વિડિયો ને લાઈક કરજો તો કરજો લાઈક, બરાબર. અને સબસ્ક્રાઇબ પણ કરજો. તો ગાઈસ આપણે હવે નદીમાં પહોંચી ગયા છીએ. પહોંચવા જઈએ છીએ. ગાઈસ રિક્ષા રેતમાં ફસાઈ જતી હતી એટલે આપણે ઉતરી ગયા છીએ. શું કે જાને, શું કે ડાલ તો જેટલે પહોંચી ગયો છે રૂલ બાજુ. એટલે આમ હેડો આ બારોબાર નીકળે ડાલા કનેડો. ચાગન બકરા હે માણસો હે તારા કેટલા રે મહેશભાઈ આવે બકરા હે, બકરા કૂતરા હે તારા બા. આવે જ ને તો આ ગામના તો આવવાના જ છે. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા નદીએ. ગાઈસ આ છે બનાસ નદી. બનાસ નદીમાં ગાઈસ આપણે પહોંચી ગયા છીએ. હા લે ગાઈસ તમે વિડિયોને લાઈક કરજો. કેટલી વાર પણ લાઈક કરાવે? એક વાર લાઈક કરવાની હોય, કેટલી વાર લાઈક કરાવે? આપણે સબસ્ક્રાઇબર અમે બનાસ નદીમાં આવી ગયા છીએ. પછી અને પછી અમે ગણપતિ દાદાને હે અને વિડિયો બનાવવાનો છે, મજા આવશે. અને અમે એક વિડિયો બનાવીને તમને મૂકશું. બરાબર. બીજું કાંઈ કેવું હે? નદી છે ગાઈસ, બનાસ નદી. હેલો દોસ્તો, હા બાપા કરી દો. ગલાલ ગલાલ કર નાખે. ગલાલ લગાવે આપણે. શું કે પાણી પડવા જોઈએ એમ? જો તારે હેડો. હા ચાલુ જ છે પણ સુખા ભાઈ ચેડે ચેડે હેડો. પણ મને તો પકડે. હાલે
પડો પડો ડૂબચી મારો એ બધા ઉતરતા નહીં લે લે માર દે ડૂબચી બહુ પાણી હો આ તો પણ મહેશ ભાઈ નહીં એવલો બેસી ગયો શું કે નવરાય દે બોલો ગણપતિ બાપા નવરાય દો બાકસ પલાર દીધી બાબા ધક્કા નહીં મારો ગણપતિ કાકો જા થોડો કાકો તો ગાઈસ આપણે નહીં નાખ્યા નાવાની બહુ મજા આવે ગાઈસ નહીં નાખ્યા આપણે નીકળવાની ઈચ્છા નહીં થતી પણ બોલાવે એટલે જવું પડશે તો આપણે જઈએ હવે ઘરે મળીએ તો ગાઈસ આપણે ઘરે આવતા રહ્યા ને બીજી વાર નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા ગાઈસ ને 4:30 વાગ્યા છે ને મમ્મીને ગયા છે આજે આઠમ છે તો ખોડિયારમાં દર્શન કરવા ગયા છે ને દાદા બાજુ બેઠા છે ને આપણે બેઠા છીએ દુકાને બેઠા છીએ ગાઈસ ઘરે કોઈ છે નહીં આપણા સિવાય બધા ગયા છે ગામમાં તો હવે થોડી વાર દુકાને બેસીએ ને પછી કરીએ જમવાનું તો ગાઈસ મમ્મીની આ બાજુ આવી ગયા ઘરે લાવ મમ્મી આ બાજુ ચોરાની ફર્યું સમારે છે ગાઈસ ભૂલી જઈજો હવે હમણાં મોડા લેતા હોય કેટલી હે ઓય પડે એક જોઈ લે ને એકમાં તો દૂધ પડી આપણી બહેની તો એ ઘી ખાલી કરી દેજો ને ડબ્બા માલ દઈશું સામે તો ગાઈસ આપણે હવે ફરી બહીને વઢાઈ દઈએ કે વાઢી રહી છે તો ગાઈસ આપણે હવે સબ્જી બનાવી દઈએ જે ના ખોડિયાલમાં ચેવું કરી દઈએ ગરદી તો નથી હતા આઠમ ને રવિવાર બે હતો તો નથી સવારે થઈ જાય સવારમાં હશે અત્યારે ઓછા હોય ને લાડો ફાટણી ચા ગાઈસ દાદા આરામ કરે છે તો ગાઈસ આપણે આ બાજુ ચોરાફળીનું શાક વઘારી દીધું છે કુકરમાં બને છે ગાઈસ પણ આ બાજુ લોટ બાંધીને નીકળી લોટ બાંધી દીધો છે ગાઈસ સૂલો પણ હરગાઈ દીધો છે જો લોટ બાંધી દીધો છે આપણે રોટલી બનાવવા બેસવાનું છે હવે મૂર આવે ગાઈસ મૂર પણ આવી ગયો છે આ બાજુ કાલની તો નાખી દીધી ખાઈ દીધો ને ગાઈસ મૂર પણ આવી ગયો છે પપ્પા હવે ભેંસ દોવાની તૈયારી કરે છે તો મમ્મીને બંને ભેંસ દોઈ નાખે ત્યાં સુધી આપણે બનાવી દઈએ રોટલી લાવવાનું રોટલી બનાવી દીધો ગાઈસ આપણે દૂધ ભરાઈને આવી ગયા ને મમ્મીની આ બાજુ જમવા બેઠા છે
એકટાણું કરે છે ગઈશ. તો ગઈશ ચોરાફળીનું શાક છે, ખાઈ લીધું બધા કે બાકી? તો ગઈશ આપણે તો જમવાનું નથી અને મમ્મીને જમી રહે. હવે આપણે બપોરે જમ્યા હતા એટલે આપણે નોરતા ચાલુ છે એટલે આપણે જમવાનું નથી. બપોરે આપણે એકટાણું કરી હતું એટલે આપણે અત્યારે જમવાનું નથી. મમ્મીને જમી લે હવે. તો ગાઈસ પૂણા 9 થાયરા છે ને આ બાજુ ખાટલા પથરી દીધા આપણે. મમ્મી પણ સૂતી છે ને ગાઈસ પપ્પાની જાયરા છે ભજનમાં. ભાઈને બંને ઉગતા ભજન છે એટલે ત્યાં જાયરા છે ને પોણા 9 થયા છે. તો આટલા વાગે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો. બધાને ગુડ નાઇટ, જય માતાજી.